હે ગાઈસ, ગુડ નાઇટ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને આજે વિડિયો ભાઈ રાત્રિએ શરૂ થાય છે. તમારો બધાનો હોવાનો ટાઈમ થઈ ગયો છે ને મારો હે ને ભાઈ જાગવાનો ટાઈમ જો તો ઈકો દેખાય ને તમને, ઈકો લઈને આપણે જઈએ છીએ બગદાણા ભગુડા. કારણ કે કાલે છે ગુરુ પૂર્ણિમાનો પર્વ દિવસ અને 12 વાગ્યા પછી છે ને ભાઈ દિવસ બેસી જાય છે. તો આપણે જવાનું હોય માતાજીના ને બાપા સીતારામના દર્શન કરવા માટે. ને અમારે કર્ણાવતીનો આખો સ્ટાફ સાથે, મતલબ કે અમુક જણા આવે, અમુક નથી આવતા. તો બધા સાથે મળાવીશ ને આજે ફૂલ એન્જોય કરશું, મોજ મસ્તી કરશું. તમને મસ્ત મજાના દર્શન કરાવું ભગુડાના. અને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે અમારા મેનેજર સાહેબ ગાડી આંકવાના છે. ઓમકારભાઈ મહાદેવ ये आ रहा है, पीछे आ रहा है। हाँ है ना गाड़ी? मैं ये कह रहा हूँ लाइसेंस आपके पास है? गाड़ी आती है? गाड़ी नहीं आती भाई। जय बजरंग बली. हेलो નીકળી ગયા છીએ બગદાણા ભગોડા જવા માટે. ને અમારી સાથે સંગમભાઈ, ઓમકારભાઈ અને આપણે, આપકા નામ? શ્રવણભાઈ. हाँ फोन में गीत बजाया जाए। फोन में? ચલો ભાઈ ચલતે ભગોડા. પહોંચી ગયા છીએ મવાની અંદર ને વાગવામાં થઈ ગયા 1:30. થોડી ઘણી ગાડીનો ભાઈ રિસ્ક છે એટલે ધીમી ચલાવીએ છીએ ને. પહોંચી ગયા છીએ મોગલ માતાજીના આંગણે, મતલબ કે ભગોડાની અંદર. ને આજે પૂનમ છે એટલે ટ્રાફિક પણ ચેક કરો તમે. અમારી ગાડી અહીંયા પાર્ક કરી અને અમે છીએ 5 થી 6 જણા. તો ચાલો લેટ્સ ગો, તમને અંદર દર્શન કરાવું. બાકી અહીંયા તો કેમેરો અલાઉડ નથી એટલે જે કાંઈ છે તમને દેખાડીશ. બાકી અમે અત્યારે દર્શન કરવા માટે જઈએ. મસ્ત મજાના ભગોડાની અંદર આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અંદર દર્શન કરવા માટે જવાનું હોય. અને ક્રાઉડ ભાઈ ચેક કરો, હા 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 હા, ક્રાઉડ એવું ને એવું જ છે. અને ભાઈ એસટી પણ અહીંયા પડી છે 3-4. ને અમે હવે અંદર રહ્યા દર્શન કરવા માટે. ને તમને જે કાંઈ દેખાડવા જેવું છે દેખાડું ને. બાકી પબ્લિક તો ભાઈ જોરદાર છે. આવી ગયા છીએ ભગોડાની અંદર ભાઈ. મસ્ત મજાનું પબ્લિક પણ છે અત્યારે. ને માતાજીની પૂર્ણિમા જે થઈ ગઈ. ને ચાલો અમે પણ મસ્ત મજાના પહેલાં તો હાથ પગ ધોશું, કારણ કે અસ્વસ્થ હોય ને સ્વસ્થ થાય ને પછી માતાજીની પાસે જઈશું દર્શન કરવા. મોગલધામ એ જ માંગલધામ. તો ચાલો ભાઈ મસ્ત મજાના દર્શન કરીએ માતાજીના. ને ક્રાઉડ ચેક કરો ભાઈ, આ છે મોગલમાની દયા, ચેક કરો. બધા શ્રદ્ધાળુઓ એટલા આવે છે ને કે આમ મજા આવી જાય, આમ દિલ ખુશ થઈ જાય નજારો જોઈને. તો ભાઈ ये है हमारा ग्रुप. क्या बात है संगम भैया, पहली बार ना? पहली तो भाई आए हैं माता रानी के दरबार में। तो चलो आपको भी बढ़िया से दर्शन करवाते हैं. और ये है આ ભાઈ છે હિન્દી વાળા ને. બાકી આપણી સાથે બીજા 4 જણા 5 જણા છે અને અમે 6-7 જણા છીએ. ચાલો મસ્ત મજાના માતાજીના દર્શન કરીએ. અહીંયા પૂરી સ્વચ્છ થવાની સિસ્ટમ છે, કારણ કે હાથ પગ ધોઈને માતાજીની પાસે જાય ને તો મજા આવે. અને ઓમકારભાઈ, પછી શ્રવણભાઈ, સંગમભાઈ, હર્ષદભાઈ और हमारे સાથે મનીષભાઈ. તો ચાલો મસ્ત મજાના દર્શન કરીએ. અને ક્રાઉડ અત્યારે પણ ચેક કરો ભાઈ. ઓમકારભાઈ અને આપણે સંગમભાઈ મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો હોય માતાજીનો. ચાલો અંદર દર્શન કરીએ. અને ક્રાઉડ દેખો ઓમકારભાઈ, ક્રાઉડ શું કે માતાજીની દયા ભાઈ, એટલા શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા. હાલની તકે હું તમને અહીંનો પરચો જણાવું ને તો અહીંયા દુકાને પણ કોઈ પણ જગ્યાએ કે આખા ગામમાં કોઈ તાળો નથી મારતું. આખું ભગોડા ભાઈ. આ છે મોગલમાં ભગોડા મંદિર ગેટ. અને અંદર જવાની જગ્યા ભાઈ અહીંથી જ છે. તો ચાલો મસ્ત મજાના પગ શુદ્ધ હોય એટલે શુદ્ધ થઈ ગયા. ને માતાજીની ભક્તોની શ્રદ્ધાળુઓની લાઈન જોવો ભાઈ, એક લાઈનમાં દર્શન. ને અહીંયા પણ મોબાઈલ કેમેરા એલાઉડ નથી. તો આપણે કંઈક જોઈએ સેટિંગ થાય તો. બાકી તો જય માતાજી ભાઈ. અંદર તો કેમેરો અલાઉડ નથી પણ તમે અહીંથી દર્શન કરી લો. જય મારી માં મોગલ. બાકી અહીંથી તમને થોડા ઘણા દર્શન કરવાની ટ્રાય કરાવું. ચેક કરો ભાઈ, અંદર તો દર્શન નહીં થાય પણ ઠેઠ લગી મંદિરના દર્શન કરી લો તમે. તો ચાલો આ રીતની કાંઈક સિસ્ટમ હતી. અને મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા. શ્રીફળ વધારવાની આખી સિસ્ટમ છે આ બાજુ. ને અમારા સાથીઓ પણ શ્રીફળ વધારે. જય મોગલમાં. મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા. ફોટોગ્રાફી પણ કમ્પ્લીટ કરી અમે. માતાજી સંગે મંગલભાઈ ભાઈ 1x માં દેખાડું તો તમને અત્યારે ક્લિયરિટી પકડે છે. બાકી તો ફોટો ઓલો આવશે. મારી પાછળ તમને દેખાય મોગલમાંના મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને હવે ઘર બાજુ જવાનો વિચાર છે તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે ગાડીને પીક કરીએ અને આપણે નીકળી જઈએ ઘર બાજુ. બાકી આ તો આપણું આખું ગ્રુપ, ઓમકારભાઈ, મનીષભાઈ, હર્ષદભાઈ, સંગમ और सुरेश नहीं भाई, उसका नाम भूल गया मैं. भाई मस्त मजाना माताजीના દર્શન થઈ ગયા. આમ દિલમાં સુકૂન થઈ ગયું. ને મસ્ત મજાના તમે પણ કરજો બહારથી, કારણ કે અંદર તો કેમેરો અલાઉડ નથી ભાઈ. બહારથી દર્શન કરવા પડશે.
આવી ગયા છીએ આપણા સાવરકુંડલામાં. સાવરકુંડલા આવતા આવતા સવાર પડી ગયું અને મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા. અને તમને ખબર છે કે આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ દિવસ છે, તો તમને બધાને હાર્દિક શુભકામના. બાકી ગુડ મોર્નિંગ, બીજા દિવસના રામ રામ. અને અત્યારે જો કર્ણાવતી આપણે ગીત વાગે છે, હનુમાન ચાલીસા વાગે, ચેક કરો. અત્યારમાં મસ્ત મજાનું સેટિંગ બેટિંગ ગોઠવાઈ ગયું હોય, બધા કારીગરો કામ કરે એમનું, ને આપણે હવે ઘરે ભાગવાનું હોય. કર્ણાવતી થી પહોંચી ગયા છીએ આપણા ઘરે, કારણ કે આપણે નીંદર કરવાની છે ને હવે બપોરે ઠેક જવાનું હોય જમી કાઢવીને 1:30 વાગે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે જઈને નીંદર કરીએ. અને આ બ્લોગ જોવાની તમને મજા આવી હોય તો દિલથી ભાઈ એક કોમેન્ટ કરી નાખજો જય મગલમાં. અને તમારા ગુરુ વિશે પણ થોડું ઘણું લખી નાખજો કોમેન્ટમાં. બાકી કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે ઘરે જઈએ અને નીંદર કરીએ. નીંદર તો જો કે આવવાની નથી, મારે વાળ કપાવવા જવા છે, હેરકટ. તો દુકાનવાળાને ફોન કરીએ, જો અત્યારમાં આવી ગયા હોય ને તો હેરકટ કરાવતા આવીએ ને બોણી આપણા નામે કરાવીએ. નીકળી ગયા છીએ ઘરે ખાધા પીતા વખતે આપણા કામે જવા માટે. તો કાંઈ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. અત્યારે જઈએ કર્ણાવતીએ અને ભાઈ આવી ઝંડ લાઈફ કરતા તો એને મરી જવું સારું ભાઈ. એટલે શું છે, કાંઈ વાંધો નહીં, ચાલો. તમે બધું સમજો જ છો, તમને ક્યાં કાંઈ કહેવાની જરૂર છે. તમે બધું વિડીયો થ્રુ જોવો જ છો, અને તમને ઘણી ખરી રિયાલિટી કીધેલી હોત એને હજી કહું છું. આવી ઝંડ લાઈફ કરતા તો એની માને દે દવા બવા પીને હોઈ જવું સારું. મારી કોઈ સલાહ લેતા નહીં, હું પર્સનલ મારી વાતની, મારી લાગણી મારી વસ્તુની વાત કરું. બાકી કોઈ પર્સનલ લેવું નહીં. બાકી જેને જે લાગે એ બરોબર રામો ધણે કરે ઠીક. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે કર્ણાવતી નીકળી જાઓ. બાકી સ્પેશિયલ વ્લોગ બનાવીશ. આવી ગયા છીએ આપણી કર્ણાવતી, ચાલો લેટ્સ ગો. જલ્દી અંદર કામે લાગી જાય. અમારા બધા ભાઈઓ આવી ગયા અને અડધા ભાઈઓ આરામ કરવા ગયા, રાત્રે આપણી ભેગા હતા.